ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટમેટાનો પાવડર. અને આજે અમે જામજોધપુર આવ્યા છીએ શશીભાઈના ઘરે. તો અહીંયા અગાસીમાં આપણે હૂકવી શકીએ એ રીતે તડકાની રેસીપી બની શકે. તો એના સારું આપણે આ ટમેટા લીધા છે 2 કિલો. તો આ રીતના આપણે ટમેટા લેવાના, એકદમ લાલ હોય એવા, એટલે એકદમ સરસ અંદરથી એકદમ લાલ હશે આ ટમેટા. તો એને આપણે ધોઈને કોરા કરી નાખ્યા હતા. પછી આ રીતની એની આપણે સ્લાઈસ કરી છે ગોળ ગોળ. તો તમે આ રીતે ગોળ ગોળ સ્લાઈસ કરી લેવાની બધાય ટમેટાની, કે બધાય દેખાડી તો વાર લાગી જાય, પણ આ રીતની તમે સ્લાઈસ બનાવી લેવાની. તો આપણે આ બધાય ટમેટાને આ રીતે સ્લાઈસ કરી લીધી છે એકદમ આ રીતના સરસ. તો બધાય ટમેટાની સ્લાઈસ આપણે આ રીતે કરીને તૈયાર કરી લીધી છે. તો હવે આને આપણે સૂકવવાની છે તડકામાં. તો આને આપણે હવે અગાસી ઉપર તડકામાં પ્લાસ્ટિક ઉપર સૂકવી દઈશું. તો આ ટમેટાને આપણે આ રીતનું પ્લાસ્ટિક એક રાખી અને એની ઉપર તડકામાં આ રીતે પોળા કરી દેવાના બધાય ટમેટાને. એટલે આ 1 થી 2 દિવસમાં એકદમ સરસ સુકાઈ જાય. અત્યારે તડકો જેવો છે તો બધાય ટમેટા આ રીતે સૂકવી દેવાના, ફેલાવી દેવાના આ રીતે અલગ અલગ. તો બધાય ટમેટા આપણે આ રીતે ફેલાવી દીધા છે. તો એની ઉપર આપણે આ રીતનું કોઈ પણ એક કોટનનો દુપટ્ટો કે કંઈ હોય એ ઢાંકી દેવાનું, એટલે ધૂળ ન ઉડે એમ આ રીતના. અને આને આપણે આખો દિવસ રાખવાનું, પછી રાત્રે એને પંખા નીચે સૂકવી દેવાનું, કેમ કે નહીં તો આમાં પાછો ઘાર બેસી જાય એમ. અને પાછું સવારે તડકામાં મૂકી દેવાનું. એ રીતે આપણે આને 2 દિવસ રાખવાનું છે, 2 થી 3, જ્યાં સુધી એકદમ સરસ સુકાઈ જાય ત્યાં સુધી. તો ટમેટાને આપણે 3 દિવસ માટે સૂકવા હતા, તો એકદમ સરસ સુકાઈ ગયા. આ રીતે ભાંગી જાય એવા થઈ જવા જોઈએ એમ, ત્યારે જ હરખા પીસાશે આ રીતના. તો આને આપણે હવે મિક્સરમાં પીસી લઈશું. આ રીતે એકદમ ખખડે એવા, ને હાથથી ભાંગી જાય એવા આ રીતે આમ કરીએ તો ભૂકો થઈ જાય એવા થઈ જવા જોઈએ. તો આને આપણે પહેલાં મોટી જારમાં પીસી લઈશું, પછી નાની જારમાં પીસશું. આ બધાને આપણે પીસી લઈશું. તો આને આપણે પીસી લીધું છે આ રીતનું, થોડુંક અધકચરું એવું પીસાઈ જાય આમાં. તો આને હવે આપણે બીજી જારમાં પીસશું, નાની જારમાં. તો એમાં એકદમ ઝીણું થઈ જાય સરસ. તો પહેલાં આમાં ફેરવી લેવાનું, પછી આમાં પીસવાનું. તો ઘણીવાર કેવું થતું હોય, ટમેટા આપણે મોંઘા થઈ જતા હોય, તો આ રીતે તમે એનો પાવડર બનાવીને રાખી શકો. તો તમારા ઘરમાં ઘણીવાર ટમેટા નોય હોય, એવું થઈ શકે થઈ રહ્યા હોય, તો આ પાવડર તમે એમાં નાખશો તો તમને એકદમ ટમેટા જેવું જ ફ્લેવર આવશે એમ. દાળ શાક ગમે એમાં તમે વાપરી શકો એમ. આ જાજો બનાવો તો અહીંયા 2 કિલો બનાવ્યો તો અહીંયા આટલો થયો એમ, એટલે વધારે ટમેટા જરૂર પડે તો જે ટમેટા સસ્તા હોય તો એ બનાવી નાખો, એને રાખી દેવાનો એમ સૂકવીને. ગમે ત્યારે તમે બનાવી શકો જે ટમેટા સસ્તા હોય. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે. તો આ રીતનો એકદમ સરસ પાવડર થઈ જાય ઝીણો, જો આ રીતનો. આને આપણે કાઢી લઈએ હવે. એકદમ મસ્ત ટમેટાની સુગંધ આવે છે. આમાં કાઢી લેવું આપણે. તો 2 કિલો ટમેટામાંથી આટલો આપણે 100 ગ્રામ જેટલો પાવડર, કદાચ 100 થી 150 ગ્રામ એટલો જ પાવડર બન્યો. આને વાપરવાનો ઓછો જ હોય. આપણે તમે 2 ટમેટા નાખતા હોય ને તો એમાં તમારે એટલો જ પાવડર વાપરવાનો, એટલે થોડોક જ જોઈએ એમ. તો બધું એમાં કાઢી લઈએ આપણે. તો બધો પાવડર આપણે આમાં કાઢી લીધો છે એમ. તો તૈયાર છે આપણો ટમેટાનો પાવડર. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ટમેટાનો પાવડર.